સમાચાર નવસારીથી મળી રહ્યા છે કે જ્યાં અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। અનાજની કાળાબજારી કરવામાં આવી રહી હતી। સરકારી અનાજની ડિલિવરી કરતા કોન્ટ્રાક્ટરના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર કિશન વણઝારાના ઘરમાંથી ઝડપાયો છે। અનાજનો જથ્થો કોન્ટ્રાક્ટરના ઘરમાંથી મળી આવ્યો છે। સરકારી ચોખાના 19 કટ્ટા પુરવઠા અધિકારીને રિપોર્ટ આપવામાં આવ્યો છે અને રિપોર્ટ બાદ હવે કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી કરવામાં આવશે। તો નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાંથી અનાજની કાળા કારોબારીનો પર્દાફાશ થયો છે। સરકારી અનાજની ડિલિવરી કરતા કોન્ટ્રાક્ટરના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે। સમાચાર નવસારીથી મળી રહ્યા છે કે જ્યાં અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। અનાજની કાળાબજારી કરવામાં આવી રહી હતી। સરકારી અનાજની ડિલિવરી કરતા કોન્ટ્રાક્ટરના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર કિશન વણઝારાના ઘરમાંથી ઝડપાયો છે। અનાજનો જથ્થો કોન્ટ્રાક્ટરના ઘરમાંથી મળી આવ્યો છે। સરકારી ચોખાના 19 કટ્ટા પુરવઠા અધિકારીને રિપોર્ટ આપવામાં આવ્યો છે અને રિપોર્ટ બાદ હવે કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી કરવામાં આવશે। તો નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાંથી અનાજની કાળા કારોબારીનો પર્દાફાશ થયો છે। સરકારી અનાજની ડિલિવરી કરતા કોન્ટ્રાક્ટરના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે।